એક વર્ગની બે બેન્ચ એ અને બી, તો એક એ બેન્ચ છે, બીજી બી બેન્ચ. એમાં 35 વિદ્યાર્થી આમાં 35 છે, અને બી માં 40 વિદ્યાર્થી, આમાં 40 વિદ્યાર્થી. તો એ બેન્ચનું સરેરાશ વજન કેટલું? 52 કિલોગ્રામ. તો સરેરાશ ગુણ્યા સંખ્યા કરવી તો સરવાળો મળી જશે. અને બી બેન્ચમાં સરેરાશ વજન કેટલું? 45. તો આનું ગુણ્યા સરેરાશ ગુણ્યા સંખ્યા કરવી તો સરવાળો મળી જશે. તો 35 ગુણ્યા 52 તો 1820, અને 40 ગુણ્યા 45 એટલે 1800. તો આખા વર્ગનું સરેરાશ, તો આખા વર્ગનો સરવાળો કરી નાખવાનો છેદમાં આખા વર્ગની સંખ્યા. તો આની એની કેટલી? 35 અને બી ની 40. 1820 પ્લસ 1800 એટલે 3620, છેદમાં 35 ને 40 75. તો 15 પંચા 75, આને 5 વડે ઉડાડો તો 724. તો 724 ભાગ્યા 15, તો આપણો જવાબ થઈ જશે 48.27 કિલોગ્રામ. ઓપ્શન નંબર શું કીધું? એના 2/5 ગણા. એના 2/5 ગણા. ના ના, એક સપ્તમાંશ એટલે સપ્તમાંશ એટલે 1/7. ના 5 ચતુર્થાંશ એટલે 5/4. 5 ચતુર્થાંશ એટલે 5 ચતુર્થાંશ થઈ ગયું. બરાબર 196. તો એનું શું ગોતવાનું? ઘનમૂળ. તો 5 5 ઉડી ગયા, 2 2 4 ઉડી ગયા. તો શું હોય? એ બરાબર 196 ગુણ્યા 7 દુ ને 14. અમારે આનું શું ગોતવાનું? ઘનમૂળ. હું આને ઘનમૂળ આપી દઉં તો 196 ને શું લખાય? 14 ગુણ્યા 14 લખાય, 14 નો વર્ગ, અને 1 14 હતા. તો 3 વખત ઘનમૂળમાં 14 આવ્યા, તો 1 વખત થઈ જશે 14. 14 આપણો જે ઓપ્શન નંબર 3. 8.25 જેમ x ડબલ જેમ 3/8, તો x બરાબર શું? તો વચ્ચેના બે પદ અને છેલ્લા બે પદનો ગુણાકાર સરખો થાય. તો 8.25 ગુણ્યા 8 બરાબર x ગુણ્યા 3. હવે x ગોતો ને 3 ક્યાં આવી જાય? છેદમાં આવી જશે. 3 અહીંથી કાઢી x મળી જશે. હવે જો પોઈન્ટ પછી 2 અંક, તો પોઈન્ટ કાઢવા ગુણ્યા નીચે 100 થઈ જાય. તો 25 વડે ઉડાડો તો 25 ચોક, અને 25 તેરી 75, અને 25 તેરી 75, અને 25 પંચા 125. 3 વડે 25 તેરી 75, 7 વધ્યા પાછા 5 એટલે 25 તેરી 75, 11 તેરી 33, અને 4 દુ 8. તો શું હોય? તો 11 ગુણ્યા 2 એટલે કેટલો આવી જશે? 22. ઓપ્શન નંબર 3. એક સમાંતર શ્રેણી 11 7 3 -1 માં n-1 નું પદ શું છે? a બરાબર કેટલા આપ્યા? 11. d બરાબર શું થાય? 7 - 11. તો જવાબ આવશે -4. tn નું પદ સૂત્ર છે a પ્લસ n-1 ઇન્ટુ d. એ કેટલો? 11. n ની જગ્યાએ શું મૂકવાનું? n-1. તો આ શું છે? પ્લસ n-1 -1. ડી કેટલો આપ્યો? -4. 11. n ને -4 વડે ગુણે, -1 -2 ગુણ્યા -4 એટલે +8, ના 4n થઈ જાય. 11 ને 8 19 -4n. ઓપ્શન નંબર 4. a b c 5/7/11, તો એના છેદમાં b જેમ, b ના છેદમાં c જેમ, c ના છેદમાં a. તો અહીંયા કઈ a બરાબર 5, b બરાબર 7, અને c બરાબર 11. a ના છેદમાં 2, a ના છેદમાં 2 બરાબર કેટલા થયા? 5 ના છેદમાં 7, જેમ b કેટલો? તો કે 7 ના છેદમાં 11, અને શું c શું થયું? 11 ના છેદમાં 7. હવે જો આપણે ગુણોત્તર ક્યારે અપૂર્ણાંકમાં હોય?
નહીં. તો અપૂર્ણાંક કાઢવો હોય તો શું કરવાનું કે તો 5 ની જગ્યાએ શું મૂકવાનું તો કે એનો સિવાય છેદ સિવાય બધા ગુણાકાર. અહીં 5 આવશે ને, એની કિંમત 5 છે ને, તો સી છેદમાં એની સિવાય તો શું થઈ જાય? 5 હતા અને 11 પંચા 55 વડે ગુણે. 5 ગુણ્યા 55 જેમ 7 છે. 7 સિવાયની સંખ્યા કઈ? 7 અને 5. તો 7 પંચા 35 ગુણાશે. જેમ 7 છે. 11 સિવાયની સંખ્યા ગુણવાની. તો હવે 11 માં શું થઈ જાય? આ બે નો ગુણાકાર 11 અને 7 5 ગુણ્યા 55. તો આપણો જવાબ કેટલો? 55 પંચા 275. જેમ 35 સત્તા 245. જેમ 11 ગુણ્યા 77 847. હવે એકમાંથી કઈ કોમન ઉઠતું નથી, તો આપણો શું થઈ જશે જવાબ? ઓપ્શન બે. આપેલ 5xy પ્લસ 5yz માઇનસ 3zx 4yz પ્લસ 9zx માઇનસ 4y અને માઇનસ 3zx પ્લસ 5x પ્લસ 4xy ઉમેરી તો જવાબ શું મળે? તો પેલા 5xy લખી નાખ પ્લસ 5yz માઇનસ 3zx. હવે બીજું જો 4 પ્લસ 4yz તો પ્લસ 4yz yz વાળું yz નીચે લખશું. માઇનસ 4y પ્લસ 9zx તો પ્લસ 9zx. માઇનસ 4 ક્યાંય નથી તો આ પાછળ મૂકી દો માઇનસ 4y. હવે શું થયું? માઇનસ 3zx. 5x ક્યાંય નથી તો આગળ મૂકી દો 5x વાળાને. પ્લસ 4xy તો 4xy. હવે જો આ પદ નથી તો અહીંયા આપણે 0 લઈ લઈએ. અહીંયા બધાને 0 લઈ લેશું. ના એ 0 લઈ લેશું. તો 5xy પ્લસ 4xy તો કેટલું થયું? 9xy. 5zy 4zy તો પાછું કીધું 9yz. માઇનસ 3zx પ્લસ 9zx એટલે 6zx. એમાંથી 3zx ગયા તો કેટલા આવશે? 3zx. પછી 5x કોઈ નથી નકરા 5x અને માઇનસ 4y. તો ઓપ્શન કયો છે? પેલા 4 પ્લસ પછી માઇનસ. ઓપ્શન નંબર 3. એક દુકાનદારે વસ્તુની કિંમતનું લેબલ લગાવ્યું જેથી પડતર કિંમતના પર 50% નફો મેળવી શકે. તો આપણે પડતર કિંમત ધારીએ કે કેટલી? 100. પડતર પછી નફો મેળવ્યો હોય તો એનું લેબલ કેટલા વાળું લગાવ્યું હોય? 150% રૂપિયા વાળું લગાવ્યું તો જ 50% નફો. ત્યારબાદ લેબલ વાળી કિંમત પર 20%. 150 ના શું કરે? 20% ડિસ્કાઉન્ટ આપે. તો 150 ના 20% તો કેટલા થઈ જશે? 15 દુ 30 રૂપિયા એ શું આપશે? ડિસ્કાઉન્ટ આપશે. તો એને વેચાણ કિંમત કેટલી થઈ જાય? 15 150 માંથી 150 રૂપિયા એટલે 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે. 120 માં વેચવું હોય. હવે જો 100 રૂપિયાની વસ્તુ હતી 120 માં વેચી તો 20 રૂપિયા નફો થયો. કેના ઉપર? 100 ઉપર. ગુણ્યા 100. 100 ગયા તો 20% આપણને શું મળશે? નફો. ઓપ્શન 3. 4/9 7/8 અને 11/7 નો સંયુક્ત ગુણોત્તર. સંયુક્ત ગુણોત્તર એટલે ગુણાકાર. અંશનો અંશમાં 4 ગુણ્યા 7 ગુણ્યા 11 અને છેદનો છેદમાં ગુણાકાર 9 ગુણ્યા 8 ગુણ્યા 7. 7 7 ઉડી ગયા. 4 દુ 8 ઉડી ગયા. તો શું આવ્યું? 11/18. ઓપ્શન નંબર 4. જ્યારે એક સંખ્યામાંથી 57 બાદ કરવામાં આવે તો તે ઘટીને 80 સુધી થાય તો 4 પંચમાંશ. 4 પંચમાંશ 4/5. આ કેમાં આવ્યું? અપૂર્ણાંકમાં. ટકામાં જોતું ગુણ્યા 100. 20 × 100 તો 4 દુ 20 ચોક 80. તો આપણને એમ કે 80% નું મૂલ્ય શોધો. હવે જો 20% ઘટી તો ક્યારેક કેટલી કિંમત ઘટે? 57. તો આપણે 80% ગોતવાનું. તો 80% કેટલા? તો આ 4 ગણા થયા. આ બાજુ શું થાય? 4 ગણા.
તો 7 ચોક 28 વધી 2, 5 ચોક 20 ને 2 22, તો 228 ઓપ્શન નંબર 3. એક વસ્તુની ચિહ્નિત કિંમત 880 હતી, પરંતુ દુકાનદારે 5% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, તો આખરે કઈ કિંમતે વેચાણી? 5% ડિસ્કાઉન્ટ તો 880 ના 5%. ટકા કાઢવા છેદમાં 100, 0 0 ગયા, 5 દુ 10 અને 2 વડે જાય તો 44. તો 44 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો 880 માઇનસ 44, 0 માંથી 4 નો જવાબ વધી તો 7, 10, 10 માંથી 4 જાય 6, 7 માંથી 4 જાય 3 ને 8 ના 8 836 ઓપ્શન. એક સંખ્યાના ચોથા ભાગથી ગુણાકાર, તો સંખ્યા ગુણ્યા એનો ચોથો ભાગ x ના છેદમાં 4 બરાબર 484. તો તે સંખ્યા x ગોતવાની, તો અહીંયા શું છે x નો વર્ગ બરાબર 484 ગુણ્યા 4. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ બાજુ વર્ગમૂળ આવી જાય, તો x બરાબર 484 નું વર્ગમૂળ 22 અને 2 નું વર્ગમૂળ 2, તો 22 દુ 44 ઓપ્શન નંબર 2. 360 ના અવયવોની કુલ સંખ્યા કેટલી? તો જો જ્યારે આવો અવયવ પાડવાના કીધા તો એને અવિભાજ્ય અવયવ પાડવાના. 360 ને લખી શકાય 6 ગુણ્યા 6 ગુણ્યા 10, તો 6 ને શું લખાય 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 અને 10 ને શું લખાય 2 ગુણ્યા 5, તો શું આવી 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આ જે ઘાત છે, આ જે ઘાત એમાં એક ઉમેરો, 3 માં એક ઉમેરો 4, 2 માં એક ઉમેરો તો 3 અને 1 માં એક ઉમેરો તો 2. આ ત્રણેયનો ગુણાકાર 4 થી 12 દુ 24, તો ઓપ્શન નંબર 4. સૈનિકને એક કેમ્પમાં 100 દિવસ ચાલે તેટલું ભોજન હતું. 10 દિવસ બાદ તો હવે કેટલા 90 દિવસ હશે. 40 સૈનિક કેમ્પ છોડીને જાય છે, પરિણામે ત્યાંથી ખોરાક 120 દિવસ સુધી ચાલી શકે. પ્રારંભિક સૈનિક આપણે x માની લઈએ. એમાંથી શું થયું 40 સૈનિકો વયા ગયા, x માઇનસ થી, તો હવે કેટલા દિવસ ચાલ્યો 120 દિવસ. તો આ ઓલું સૂત્ર છે આપણે d1 ગુણ્યા m1 બરાબર m2 ગુણ્યા d2. તો 120 ની અંદર ગુણી દે તો અહીંયા શું થયું 90x બરાબર 120x માઇનસ 12 ચોક 48, 480 એટલે 4800. આ બાજુ 48 આ બાજુ ને આ બાજુ જાય તો 30x બરાબર 4800. તો x બરાબર શું થઈ જાય 4800 ના છેદમાં 30, 0 0 ગયા, 16 48, 160 સૈનિકો હશે ઓપ્શન નંબર 3. 30 સંખ્યાઓની સરેરાશ 45 છે. દરેક સંખ્યાને 3 વડે ગુણીએ તો સરેરાશ ને કેટલા વડે ગુણવાના 3, તો 45 ગુણ્યા 3, 45 તેરી, 5 તેરી 15 ના 5 વધી 1, 4 તેરી 12 ને 13, 135 ઓપ્શન નંબર 4. 12 મહિલાઓ એક કામ 5 દિવસમાં અને 15 બાળકો 10 દિવસમાં, તો 6 મહિલા અને 10 બાળકો કેટલા દિવસમાં પૂરું કરશે? તો m1 d1 બરાબર m2 d2. m1 કેટલી 12 ફિમેલ, તો 12 ફિમેલ ગુણ્યા 5 દિવસ બરાબર 15 ચિલ્ડ્રન ગુણ્યા 10 દિવસ, તો 5 દુ 10, 2 વૈજા 2 અહીંયા ઉડે તો 6, 3 દુ 6 અને 3 પંચા 15, તો કઈ 2 ફિમેલ આવે કે 5 બાળકો આવે, બે સરખું જ કામ કરે. હવે જો 6 મહિલાઓ અને 10 બાળકો, 10 બાળકોને બદલે 4 મહિલાને બોલાવી શકાય. આ ખબર હે તો 2 ફિમેલ આવશે તો 5 કેટલું કામ કરે, તો 10 હોય તો 4 ફિમેલ ને બોલાવી શકાય. તો 6 ને 4 કેટલી થઈ ગઈ 10 મહિલા થઈ ગઈ. તો 10 મહિલા કેટલા દિવસમાં કામ કરશે ગોતવાનું, તો કઈ કે 12 મહિલા ગુણ્યા 5 દિવસ, તો 10 મહિલા એ કેટલા દિવસ, 5 દુ 10, 2 વડે ઉડે તો 6, તો ડી બરાબર 6 દિવસ
ઓપ્શન નંબર 1. x થી 20.5 જેટલી વધી y, તો આપણે x ને લઈ લો કેટલો 100 લીધો, તો y કેટલો થઈ જાય 120.5. તો x એ y કરતા કેટલો, આ x નો કરતા કેટલો, તો પેલા તો 20.5 ઓછો કેના ઉપર, તો 120.5 ટકા મેળવા ગુણ્યા 100. હવે આનું સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 17.01%. ઓપ્શન નંબર 4. અપૂર્ણાંક a અને b નો ગુણાકાર, તો a ગુણ્યા b બરાબર કેટલા આપ્યા છે 3/144. a અપૂર્ણાંક b કરતા 3 ગણો છે, a બરાબર 3b થઈ ગયું. તો આપણે b બરાબર અહીંયા શું કહે a ના છેદમાં 3, તો એ કિંમત આમાં મૂકો તો શું થાય a ગુણ્યા a ના છેદમાં 3 બરાબર 3 ગુણ્યા 144. તો a નો વર્ગ બરાબર 3 તેરી 9 ના છેદમાં 144. બંને બાજુ વર્ગમૂળ લઈ લો, તો a બરાબર શું થઈ જાય 3 ના છેદમાં 12. તો ઉડે તો શું થઈ જાય 1 ના છેદમાં 4. ઓપ્શન નંબર 1000 અને 1400 વચ્ચે કેટલી સંખ્યા 400 વડે ભાગી શકાય, તો 1000 નો 1100, 1200 ભાગી શકાય છે 1200, 1600, 2000, પછી કઈ આવશે 2400, 2800, 3200, 3600. તો કેટલી થઈ 1 2 3 4 5 6 7. હજુ વચ્ચે કીધું 4000 લેવાની નહીં, અને ઓપ્શન 7 તો કે છે તો 4000 ન લઈ લો, કઈ વચ્ચે આવે નહીં. તો 8 સંખ્યા એ ઓપ્શન. અશોક 35 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરી શકે, તો અશોક ને કેટલા થાય 35 દિવસ, આપણે કામ ધારી લેવી કેટલું 3500, તો પ્રોજેક્ટ 3500 કામ હે. અશોક દરરોજનું કેટલું 100 કામ કરતો હોય. હવે અજય તેના કરતા કેટલો 25% વધુ કાર્યક્ષમ, તો અજય કેટલા ટકા હશે 100 ના 25 એટલે 25 અને વધુ એટલે 125% કાર્યક્ષમ હશે. તો પૂર્ણ કરવામાં કેટલો દિવસ, અજયને કેટલો લાગે 3500 કામ 125 સ્પીડ એ કરે છે, તો 125 દુ 250, 1000 હોય તો 125 × 1000, એટલે જવાબ કેટલો આવશે 28 દિવસ. ઓપ્શન 1. એક નદી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે પ્રવાહની ઝડપ આપી. બે બોટ એ અને બી અનુક્રમે 24 કિલોમીટર પ્રતિ કલાક અને 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશા, એટલે એ આમ આવતી હોય તો બી ની સામે આમ આવતી હશે. એ બોટ પ્રવાહની સામે હોય તો પ્રવાહની ઝડપ માઇનસ કરવી પડે, તો 24 - 6 એટલે 18 થઈ ગઈ. અને બી પ્રવાહની સાથે, એટલે પ્રવાહની સાથે પ્રવાહનું ઝડપ ઉમેરા તો 26 ને 6 32. હવે જો બંને સામે આવે તો એમની બંનેનો ઝડપનો સરવાળો, તો 32 ને 18 કેટલા થયા 50. 200 કિમી નો દૂર હોય તો એક જ જે સમય આગળ વધવાનું શરૂ કરે તો કેટલા સમય પછી મળે, તો 200 કિલોમીટર ને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે, તો ભાગ્યા 50, 0 0 ગયા 5 ચોક 20, 4 કલાક. ઓપ્શન 4 સંખ્યાઓ છે જેમની સરેરાશ 135. પ્રથમ સંખ્યા છેલ્લી 3 સંખ્યાઓના સરવાળાનો ચોથો ભાગ છે, તો પ્રથમ 3 સંખ્યાનો સરવાળો આપણે કેટલો ધારી લઈએ 4x ધારી લઈએ, તો પ્રથમ સંખ્યા કઈ થઈ જાય ચોથો ભાગ એટલે x. હવે જો આ બેને સરવાળો કરો તો 4 એ 4 સંખ્યાનો સરવાળો, તો શું થઈ જાય 135 ગુણ્યા 4, તો 5x બરાબર 135 ગુણ્યા 4, x બરાબર 135 ગુણ્યા 4 છેદમાં 5, 5 દુ 10 ને 5 સત્તા 32, 27 ચોક 108. ઓપ્શન નંબર 3. 130 મીટર લંબાઈની ટ્રેન, આપણે આ ટ્રેનને શું કહી દઈએ 13 સેકન્ડમાં થાંભલાને પસાર કરે, તો એની ઝડપ શું થઈ જાય 130 ભાગ્યા 13, તો 10
મીટર પ્રતિ સેકન્ડ. વિરુદ્ધ દિશામાંથી મુસાફરતી ટ્રેન એટલે એ આમ જાય તો સામેથી મુસાફર વાળી ટ્રેન આમ આવે. ની લંબાઈ બીજી ટ્રેનની જો લંબાઈ બેની કેટલી સમજી આની 130 છે તો સામે આવતી ટ્રેનની 130 જ છે. 10 સેકન્ડમાં પસાર કરે. સમય આપી દીધો. આપણે શું ગોતવાનું? ઝડપ ગોતવાની. બીની ઝડપ ગોતવાની છે. હવે જો સામે આવતી હોય તો બે ઝડપ સરવાળો થાય તો 10 મીટર પ્રતિ સેકન્ડ હતું. ઓલાની આપણે x ધારી લઈએ. અંતર કેટલું કાપવાનું? તો 130 આનું 130 આનું તો 260 અંતર કાપવાનું. અને ઝડપ કેટલી છે? તો 10 મીટર પ્રતિ સેકન્ડ આની હતી અને ઓલા બી ની આપણે x ધારી બરાબર 10. હવે શું થઈ ગયું? 260 બરાબર 100 પ્લસ 10x. 100 ને આ બાજુ લઈ જાવ તો 160 બરાબર 10x. તો x બરાબર કેટલા આવી જાય? 16 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન એક પૈડાની ત્રિજ્યા 91 સેમી તો આપણે એનો પરિઘ ગોતી લઈએ 2πr 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 91 13 સત્તા 91 22 દુ 44 ગુણ્યા 13 એટલે આપણો જવાબ આવશે 572 સેમી. હવે જો એક ચક્કર પૂરું કરે એટલે 572 તો એવું 5 સેકન્ડમાં કેટલી વાર કરી શકે? 10 વાર. તો અહીંયા કહે કે 5 સેકન્ડ માં 10 વાર કરતો હોય. હજુ આપણે ઝડપ કેમાં ગોતવાની? કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. તો 3600 સેકન્ડ કેટલું? તો અહીંયા જો ડબલ થયા 5 દુ 10 તો અહીંયા શું થાય? 36 દુ 7200. હવે જો 7200 વાર એનો ચક્ર ફેરવવાના છે. કેટલી? એક 7200 વાર ફેરવો તો કેટલા? 572. હવે જો સેમીમાં જવાબ આવશે. આપણે જવાબ કેમાં જોઈએ? કિલોમીટરમાં. તો સેન્ટીમીટરમાં મીટરમાં જવા માટે 100 વડે પહેલા ભાગશું. 100 વડે ભગાઈ જાય એટલે મીટરમાંથી કિલોમીટર વડે જવા માટે 1000 વડે ભાગશું. નીચે કેટલા? આટલા મીંડા આવી ગયા છે. 7200 ગુણ્યા 572 ભાગ્યા 100 ગુણ્યા 1000 તો 2 0 તો ઉડી ગયા. તો 72 ગુણ્યા 572 કરો એટલે જવાબ આવશે 41184 ભાગ્યા કેટલા? 1000 તો શું થઈ જાય? 41.184. ઓપ્શન નંબર ક્યાં है? 4. એક પેકેટની કિંમત કેટલી? 30 રૂપિયા. 4 પેકેટની કિંમત 72 તો પેકેટ પર અસરકારક ડિસ્કાઉન્ટ કેટલું? હજુ એક પેકેટના 30 હોય તો 4 પેકેટના કેટલા હોય? 120 રૂપિયા હોય. પણ મળ્યા કેટલા? 72 માં. તો આપણને ડિસ્કાઉન્ટ મળ્યો તો 120 માંથી 72 જાય તો કેટલા? 48 રૂપિયા. તો 48 રૂપિયા ડિસ્કાઉન્ટ કેના ઉપર મળ્યું હતું? 120 ઉપર. 120 છેદમાં ગુણ્યા 100 0 0 ગયા 12 ચોક 48 અને 4 ગુણ્યા 10 એટલે 40%. ઓપ્શન નંબર 493 મીટર લાંબી એક ટ્રેન 4.5 કિલોમીટર ઝડપે ચાલતા છોકરાને પાર કરવા કેટલો સમય? હવે જો ટ્રેનની દિશામાં જાય તો બે ઝડપનો શું થઈ જશે? બાદબાકી. તો 75.5 માઇનસ 4.5 તો આપણી ઝડપ કેટલી થઈ જાય છે? 71 કિલોમીટર પ્રતિ કલાક. પણ મીટરમાં જવા માટે 5/18 વડે ગુણી દેવાનું. સમય ગોતવાનો છે તો સમય બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલી? 493 છેદમાં 7 ગુણ્યા 5 છેદનો છેદ અંશમાં. આનું સાદું રૂપ આપો તો જવાબ આવશે 24.99. 24.99 એટલે કેટલા? 25 સેકન્ડ કહે કે જો કોઈ સંખ્યાના તે સંખ્યાના 50% અને 20% ની સરેરાશ કેટલી? 374. તો આપણે સંખ્યા કેટલી ધારી લેવી? 100x ધારી લીધી. એના 50% તો 50% એટલે 50% x અને 20% તો 20x. આની સરેરાશ એટલે છેદમાં 3 બરાબર 374. 100 ને 50 150 150 ને 20 170 અને 3 સામે ગુણાઈ જાય 170x બરાબર 374 ગુણ્યા 3. x બરાબર કેટલા? તો કે 374 ગુણ્યા 3
છેદમાં 170. હવે જો આપણે સંખ્યા કઈ ધારી 100x તો આ 100 વડે ગુણવા પડે તો આ બાજુ 100 વડે ગુણાઈ જશે 0 0 ગયા 17 એકા 17 17 દુ 34 17 દુ 34 22 તેરી 66 ગુણ્યા 10 660. ઓપ્શન નંબર 4. જો x બરાબર 3 હોય તો 3x નો સ્ક્વેર માઇનસ 5x પ્લસ 15 તો 3 ગુણ્યા 3 નો વર્ગ 9 માઇનસ 5 ગુણ્યા 3 પ્લસ 15 9 તેરી 27 માઇનસ 15 3 પંચા પ્લસ 15 પ્લસ માઇનસ ગયા તો જવાબ કેટલો આવશે 27. ઓપ્શન નંબર 3. 158 ને 170 વચ્ચે કેટલી જોડીએ અવિભાજ્ય સંખ્યા આવે તો 158 થી 170 વચ્ચે પેલા આપણે અવિભાજ્ય સંખ્યા લખી નાખ 159 તો નહીં આવે 161 નહીં આવે કારણ કે 23 સત્તા 161 થાય પછી 163 તો કે આવશે કે પેન ઘડિયાળ ન હતી 165 નહીં આવે કારણ કે 5 ના ઘડિયાળમાં આવે ક્યાંક 167 તો કે હા આવે 169 તો કે 13 નો વર્ગ થઈ ગયો. હવે જો જોડી અવિભાજ્ય સંખ્યા એટલે શું થાય તો અવિભાજ્યનો તફાવત કેટલો હોવો જોઈએ અવિભાજ્યનો તફાવત 2 હોવો જોઈએ તો આ બેનો તફાવત 2 નથી એક પણ જોડી અવિભાજ્ય સંખ્યા એક વસ્તુ 680 માં વેચી જેટલા ટકા નફો મેળવ્યો તે જ વસ્તુ 1140 માં વેચવાથી થયેલ નુકસાનની ટકાવારી બરાબર છે. હવે જો નુકસાન અને નફો બે સરખો હોય તો વચ્ચેની કિંમત હોય તો 680 પ્લસ 1140 છેદમાં 2 તો 0 8 ને 4 12 નો બગડો વધી 1 6 ને 2 8 2 1 ને 2 ભાગ્યા 2 2 એકા 2 2 ચોક 8 અને 2 એકા 2 તો 1410 રૂપિયા 20% નફો મેળવવાનો તો 120 માં વેચવાની તો 1410 ગુણ્યા 120% 0 0 ગયા તો 12 એકા 12 12 નો બગડો વધી 1 12 ચોક 48 ને 49 વધી 4 12 એકા 12 ને 4 16 100 ને 1692 ઓપ્શન નંબર 1. 25y સ્ક્વેર માઇનસ 4k બરાબર 5 પ્લસ 2 ના છેદમાં 3 5y માઇનસ 2 ના છેદમાં આ સૂત્ર થાય a પ્લસ b a માઇનસ b તો શું આવે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો અહીં કહે કે 25y નો વર્ગ માઇનસ 4k બરાબર 5y નો વર્ગ એટલે 25y નો વર્ગ થઈ ગયો માઇનસ 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 હવે જો 25y બે બાજુ માઇનસ માઇનસ બે બાજુ તો k બરાબર શું આવ્યું 4 ના છેદમાં 9 ગુણ્યા 1 ના છેદમાં 4 4 4 વયા ગયા તો જવાબ શું આવશે 1 ના છેદમાં 9 ઓપ્શન નંબર 4.